બંધાણા ગામમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ભારત વિકાસ પરિષદ પાલડી અમદાવાદ ગામ વિકાસ યોજના મારફતે બંધાણા ગામે મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો. કેમ્પમાં 215 દર્દીઓને 2 મહિના સુધી દવા અને 12 વ્યક્તિઓને નંબર તપાસી ચશ્મા આપી સેવા પૂરી પાડવામાં આવી. એક દર્દીને મોટું ઓપરેશન હોવાથી તેની જાણ થતાં અમદાવાદ બોલાવી યોગ્ય ડોક્ટર પાસે તપાસ કરાવી અને સારવાર આપવાની ખાતરી આપવામાં આવી, જેમાં ડોક્ટર પરેશ પરીખ, ડોક્ટર પ્રભાકર ઠાકોર, ડોક્ટર આસ્થા ત્રિવેદી અને ડોક્ટર નિસર્ગ મોદીએ પોતાનો અમૂલ્ય સમય અને નિસ્વાર્થ સેવા આપી. વિશેષમાં ભારત વિકાસ પરિષદના ગુજરાત ટ્રસ્ટીમાં ડોક્ટર દિનેશભાઈ અમીન, પાલડી શાખાના ટ્રસ્ટી હેમંતભાઈ ઉપાધ્યાય હાજર હતા. કાર્યકર્તા વીણા કાકી, હેમાબેન, પારુલબેન અને ગજેન્દ્રભાઈ તથા મેડિકલ સ્ટાફમાં મનીષાબેન અને સાહિલભાઈ હાજર રહ્યા હતા. બંધારણમાં ગામના યુવા પાંખના કાર્યકરો સોનુભાઈ, રાકેશભાઈ, અજયભાઈ અને ગણેશભાઈ હાજર રહ્યા અને ખૂબ જ જરૂરી મહેનત કરી અને આ કેમ્પને સફળ બનાવવા સંસ્થા વતી નમ્ર ભાવે આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર જીતેન્દ્ર જોશી, ખેડબ્રહ્મા. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.